સુરતમાં સરકારી શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં સરકારી શાળામાં બાળકો પાસે ભર તડકામાં શાળાની સાફ સફાઈ કરાવાઈ હોવાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે ગ્રીલ અને શાળાના પટાંગણની સાફ સફાઈ કરાવાઈ હતી। અભ્યાસ માટે આવતા બાળકોની અભ્યાસના બદલે કાળી મજૂરી કરાવાઈ હોવાનો ઉલ્લેખ વિડીયોમાં કરાયો છે। શાળાના શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સાફ સફાઈ કરાવાઈ રહી હોય જેને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વાયરલ વિડીયોને ગંભીરતાપૂર્વક લેવાયો છે અને કહ્યું હતું કે આ બાબત યોગ્ય નથી। વિડીયો જોયો છે જેમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવાઈ છે। શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ આપવામાં આવે છે। ઉપરાંત હાલ જ સાફ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પાડવામાં આવે છે। સફાઈ માટે શાળામાં કર્મચારીઓ છે જેના પાસે સાફ સફાઈ કરાવવાની હોય છે। આ બાબતને સમિતિ ગંભીરતાથી લે છે તો નિરીક્ષકોને ટીમ શાળાએ સ્થળ તપાસ માટે મોકલાશે, જે ટીમના રિપોર્ટ બાદ કસૂરવારો સામે ચોક્કસથી પગલાં ભરાશે। આ ઉપરાંત જાહેર પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે જે તમામ સમિતિની શાળાઓને મોકલવામાં આવશે જ્યાં શાળાઓમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવવાની રહેતી નથી, જે સૂચના પરિપત્રમાં આપવામાં આવશે તેમ જણાવાયું હતું। શાળા નંબર 307 અને 308નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોઈક શિક્ષક કે કર્મચારી દ્વારા બાળકોને સૂચના આપીને ગ્રીલની સાફ સફાઈ કરાવે છે એવો વિડીયો વાયરલ થયો છે। હમણાં જ મારી પ્રિન્સિપલ સાથે પણ વાત થઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સફાઈ માટે ગ્રાન્ટ આપતી જ હોય છે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ મળતી હોય છે અને હમણાં જ શિક્ષણ સમિતિએ દરેક સ્કૂલોમાં ગ્રાન્ટમાં વધારો કર્યો છે। એટલે મારી દ્રષ્ટિએ આ બાળકો પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી। પ્રિન્સિપલ જોડે વાત થઈ છે, નિરીક્ષકો કે તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે, શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે। કોઈ બાબત નથી। સફાઈની ગ્રાન્ટ તો ઓલરેડી શિક્ષણ સમિતિએ વધારીને આપી જ છે અને એડવાન્સમાં આપી દીધી છે, તો એ બાબતમાં કોઈ એ જ નથી અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ સફાઈની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તો આ બાળક પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી। વિડીયોમાં દેખાયું છે 10 બાળકો છે, શિક્ષક દ્વારા એને કહેવા પણ આવી રહ્યું છે કે આ સાફ કરો ને આવી રીતે કરો, એ બધું કરવામાં આવ્યું છે। વિડીયોના માધ્યમથી મને પણ જાણકારી મળી કે આવી રીતે બાળકોને પાસે સફાઈ કરાવી રહ્યા છે, કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી ઊભા છે અને એમને સૂચન કરી રહ્યા છે। એટલે મેં અગાઉ પણ કીધું તેમ આ બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય નથી। તપાસ કરાવીને યોગ્ય પગલાં ભરવામાં આવશે।